નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણું ફોકસ છે આઈટીઆઈ વાંકાનેરના 2026ના એડમિશન પર. આ એક એવી તક છે જે એક શાનદાર કારકિર્દીના દરવાજા ખોલી શકે છે. તો ચાલો, બિલકુલ સમય બગાડ્યા વગર ફટાફટ એડમિશન પ્રોસેસ અને અહીં મળતી કમાલની સુવિધાઓ પર એક નજર કરીએ. આ સત્રમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ કવર કરવાના છીએ. કૌશલ્યથી રોજગારની તક, સંસ્થાની ફેસિલિટીઝ, ક્યાં ટ્રેડ્સ અવેલેબલ છે, ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈશે અને છેલ્લે એડમિશનની પ્રોસેસ. બસ આટલું જ. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, કૌશલ્યથી રોજગાર. જુઓ, વાત એકદમ સીધી છે. આજના મોડર્ન સમયમાં માત્ર ચોપડિયા જ્ઞાનથી કામ નથી ચાલતું, ખરું ને? પ્રેક્ટિકલ અને ટેકનિકલ સ્કિલ્સ શીખવી એ જ એક સારા અને સ્થિર રોજગારની ચાવી છે. જો કોઈને પોતાના દમ પર કંઈક કરવું હોય તો આઈટીઆઈ વાંકાનેર નોકરી અને ખુદનો બિઝનેસ એમ બંને માટે એક પરફેક્ટ અને પાવરફુલ પ્લેટફોર્મ પૂરું પાડે છે. હવે આગળ વધીએ બીજા વિભાગ પર, જે છે સંસ્થાની સુવિધાઓ અને વિશેષતાઓ. આ ભાગ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ નવનિર્મિત ઇન્સ્ટિટ્યૂટમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર જબરદસ્ત ભાર મૂકવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીમાં અત્યારે શું ચાલી રહ્યું છે તે સમજાવવા ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ અને ઓન જોબ ટ્રેનિંગની પણ વ્યવસ્થા છે. પણ સૌથી બેસ્ટ વાત ખબર છે? ટ્રેનિંગ વખતે પ્રેક્ટિકલ માટે જેટલું પણ રો મટીરિયલ જોઈએ એ બધું જ સંસ્થા તરફથી સાવ મફતમાં આપવામાં આવે છે. અને નાણાકીય સહાયની તો વાત જ શું કરવી! આ ખરેખર એક ગેમ ચેન્જર છે. બધા જ તાલીમાર્થીઓ માટે નિયમ મુજબ સ્કોલરશિપ, સ્ટાઇપેન્ડ અને રેલવે કે બસ પાસની સુવિધા તો છે જ, પણ જે વસ્તુ આને અલગ તારવે છે એ છે એસસી, એસટી, મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે બિલકુલ ફ્રી ટ્રેનિંગ, પ્લસ મહિલાઓ માટે સરકારશ્રી તરફથી વધારાની સહાય પણ છે. એટલે કે પૈસાના અભાવે કોઈનું પણ ભણતર અટકવાનો હવે કોઈ સવાલ જ નથી. હવે આવીએ ત્રીજા વિભાગ પર. કયા ટ્રેડ્સ ઉપલબ્ધ છે અને એ માટે લાયકાત શું જોઈશે? પહેલા વાત કરીએ 1 વર્ષના કોર્સની. કોપા, ફેશન ડિઝાઇન અને કોસ્મેટોલોજી માટે ધોરણ 10 પાસ હોવું જોઈએ, જ્યારે સુઇંગ ટેકનોલોજી અને વેલ્ડર જેવા ટ્રેડ્સમાં ધોરણ 8 પાસ પર પણ એડમિશન મળી જાય છે. આ કોર્સ એવા ઉમેદવારો માટે એકદમ પરફેક્ટ છે જેઓ ફટાફટ સર્ટિફિકેટ મેળવીને તરત જ કમાવાનું શરૂ કરવા માંગે છે. હવે જોઈએ 2 વર્ષના કોર્સ. જો ટેકનિકલ ફિલ્ડમાં ઊંડું જ્ઞાન અને લાંબી ઇનિંગ રમવી હોય તો આ ટ્રેડ્સ બેસ્ટ છે. ફિટર, ઇલેક્ટ્રિશિયન, એમએમવી અને ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક માટે ધોરણ 10 પાસ જરૂરી છે અને વાયરમેન ટ્રેડ માટે ધોરણ 8 પાસ. આજના સમયમાં ઇન્ડસ્ટ્રીઝમાં આ બધા ટ્રેડ્સની ડિમાન્ડ આસમાને છે. ચાલો હવે વાત કરીએ ચોથા વિભાગની. એડમિશન માટે કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા પડશે? એજ્યુકેશનલ પ્રૂફ માટે કેટલાક ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ, જેમાં એસએસસી યાની કે સૌથી છેલ્લે જે પરીક્ષા પાસ કરી હોય એની ઓરિજિનલ માર્કશીટ તો કમ્પલસરી છે જ. એની સાથે ધોરણ 10 પાસનું ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને જો લાગુ પડતું હોય તો જાતિ અને ડોમિસાઇલ સર્ટિફિકેટ અચૂક તૈયાર રાખવા. આ લિસ્ટમાં આગળ જોઈએ તો આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ અને બેંક પાસબુક પણ જોડાવાના રહેશે. અને હા, સૌથી અગત્યની વાત, એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવું બિલકુલ ફરજિયાત છે, કારણ કે ભવિષ્યનું બધું જ કમ્યુનિકેશન આના પર જ થવાનું છે, એટલે એમાં કોઈ ભૂલ ના થવી જોઈએ. અને છેલ્લે 5મો વિભાગ, એડમિશન પ્રોસેસ અને રજિસ્ટ્રેશન. ઓફિશિયલી રજિસ્ટર થવા માટે આ એકદમ સિમ્પલ 3 સ્ટેપની પ્રોસેસ છે. સૌથી પહેલાં ગુજરાત આઈટીઆઈ એડમિશનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી દો. પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી પેમેન્ટ કરી દો. અને છેલ્લે આગળ શું કરવાનું છે એ માટે સીધો જ આઈટીઆઈ વાંકાનેર ખાતે સંપર્ક કરો. છે ને એકદમ સહેલું? હવે અહીં જરા ધ્યાન આપો. માત્ર 50 રૂપિયા. જી હા, ઓનલાઈન ફોર્મ ભર્યા પછી આ 50 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવી ફરજિયાત છે. આટલી નાની અને પોસાય તેવી રકમથી આખી એડમિશન પ્રોસેસ સત્તાવાર રીતે શરૂ થઈ જાય છે. જો વધારે કોઈ માહિતી જોઈતી હોય કે રૂબરૂ જઈને માર્ગદર્શન લેવું હોય તો ક્યાં જવું એ ખબર હોવી જોઈએ. આ સંસ્થા ખૂબ જ સહેલાઈથી પહોંચી શકાય ત્યાં છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાંકાનેર, તાલુકા સેવા સદન સામે, રાજકોટ રોડ વાંકાનેર. બસ અહીં પહોંચી જાઓ.
તો હવે આખા એક્સપ્લેનર પછી એક મોટો સવાલ એ થાય છે કે શું ઉમેદવારો આ જોરદાર સ્કિલ્સ શીખીને એક પાવરફુલ ભવિષ્ય બનાવવા માટે તૈયાર છે? આઈટીઆઈ વાંકાનેર એક જબરદસ્ત પ્લેટફોર્મ આપે છે, પણ આ તકને વાસ્તવિક સફળતામાં બદલવા માટે આજે જ એક્શન લેવું પડશે. આ માહિતીના આધારે સમયસર રજિસ્ટ્રેશન કરાવીને એક નવી સફરની શરૂઆત કરીએ.